તો સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો બગસરા શહેરમાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બગસરા શહેરના જેતપુર રોડ પર ચામુંડા ગેસ વેલ્ડિંગની દુકાનમાં અચાનક ડીઝલ ટ્રેકમાં રિપેરિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં ટ્રકની ડીઝલ ભરવાની ટ્રેકમાં ગેસ વેલ્ડિંગનું રિપેરિંગમાં ટેકનો ધડાકાભેર બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો મોટો થયો હતો કે આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. આ બ્લાસ્ટમાં કૌશિકભાઈ ધીરુભાઈ ડોડિયા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્યા ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો. એક વ્યક્તિને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એ ટાંકી કરવા માટે આવ્યા હતા. મને બીજી કઈ માહિતી નહોતી, પણ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારા ભાઈનો આ રીતે બનાવ બન્યો છે, એટલે તાત્કાલિક દોડીને હું અહીં દવાખાને આવ્યો. શેની ટાંકી છે? ડીઝલની ટાંકી છે, ટ્રકની. એમાં શું કરવા આવ્યો હતા? ગેસ વેલ્ડિંગ કરવા. ટાંકી તૂટી ગઈ હતી તો પછી શું થયું બનાવ? બ્લાસ્ટ થઈ એવી વાતો કરે છે બધા. પછી અહીંયા સારવાર